જય સ્વામિનારાયણ. FIBA સેમેસ્ટર 1 એમાં મુખ્ય પેપર 1 સમાજશાસ્ત્ર પરિચય, એમાં ત્રીજા યુનિટમાં આજે ચોથો પોઈન્ટ આપણે જોઈશું, બાહ્યંતર અને અભ્યંતર જૂથ. તેમાં જોઈએ બાહ્યંતર અને અભ્યંતર જૂથ. તેમાં જોઈએ માનવ સમાજમાં જોવા મળતા વિવિધ જૂથોનું વર્ગીકરણ કરીને આ જૂથો વચ્ચેના સંબંધો અને મનોવૈજ્ઞાનિક લાગણીઓને અનુલક્ષીને અભ્યંતર અને બાહ્યંતર જૂથો જેવા પરસ્પર વિરોધી જૂથો વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. માનવ જૂથોનું આ વર્ગીકરણ WG સમનરે રજૂ કર્યું છે. સમનરે આદિવાસી સમાજોના અભ્યાસમાં જોયું કે તેઓમાં કેટલાક નાના જૂથો પોતાના સંબંધો રચે છે, જેમ કે સગપણ સંબંધીઓ, પાડોશીઓ વગેરે. આવા જૂથો તેના સભ્યોને એકતાના બંધનોમાં બાંધે છે. તેનાથી વિરુદ્ધ અન્ય જૂથોથી પોતાના જૂથના સભ્યોને જુદા પાડે છે. પોતાના જૂથને અમે કે આપણે તરીકે ઓળખાવે છે, જ્યારે આપણામાં બીજા જૂથનો સમાવેશ કરતા નથી. તેઓને જુદા પાડવા માટે પોતાના નહીં તેવા તેઓ તરીકે ઓળખાવે છે. એટલે કે આપણેમાં જેઓનો સમાવેશ કરવામાં આવે છે તેવા જૂથો અભ્યંતર જૂથો છે, અને તેનાથી વિરુદ્ધ આપણાથી જુદા અને જેમની પ્રત્યે વિરોધની લાગણી ધરાવવામાં આવતી હોય તેવા જૂથો બાહ્યંતર જૂથો છે. જ્યારે વિવિધ જૂથો વચ્ચે વિરોધ, સંઘર્ષ કે સ્પર્ધા ઉદ્ભવે છે ત્યારે આવા અભ્યંતર અને બાહ્યંતર જૂથો અસ્તિત્વમાં આવે છે. આવા જૂથો સર્વ સમાજોમાં જોવા મળે છે. જોકે જે હિતોની આસપાસ તે રચાય છે તે જીવનની ભિન્ન ભિન્ન પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. આવા સમાજો, આવા જૂથો અમે અને તમેની લાગણીના પાયા ઉપર, અમે અને તમેના ભેદભાવ ઉપર રચાયેલા હોય છે. એટલે કે હવે અભ્યંતર અને બાહ્યંતર જૂથ વિશે આપણે થોડીક માહિતી મળી. એમ કે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ છે, દાખલા તરીકે કોઈ ઉચ્ચ જ્ઞાતિ છે તો અમે એટલે અભ્યંતરમાં આવે છે, એટલે કે અમારી જ્ઞાતિ. હવે બીજી જ્ઞાતિ એટલે કે તેઓની જ્ઞાતિ, એ તેઓ જે છે એ બાહ્યાંતરમાં આવે છે, એટલે કે બીજાઓ છે એટલે અમારામાં બીજાઓનો સમાવેશ થાય એને આપણે અને તેઓ એવો શબ્દાર્થ થાય છે. એવા અભ્યંતર જૂથનો અર્થ જોઈએ. વ્યક્તિઓ જે જૂથો સાથે પોતાનું તાદાત્મ્ય સાધે છે, જે જૂથો દ્વારા વ્યક્તિ પોતાની જાતને ઓળખાવે છે, જે જૂથો પ્રત્યે વ્યક્તિ સમાનપણાની કે નિર્જીવપણાની ભાવના ધરાવે છે, જેના દ્વારા વ્યક્તિ પોતાના આત્મલક્ષી વલણો વ્યક્ત કરે છે, તેવા જૂથો અભ્યંતર જૂથો છે. આમ અભ્યંતર જૂથો જે વ્યક્તિઓનો અમે કે આપણામાં સમાવેશ કરીએ છીએ તે વ્યક્તિઓના બનેલા છે. એટલે કે જે વ્યક્તિઓ પોતાની આસપાસના કુટુંબના સભ્યો છે તેને અમેની એટલે કે અભ્યંતર જૂથ છે. અને બાહ્યંતર જૂથ એટલે કે બીજાઓ જે છે પણ એને ઓળખીએ છીએ પણ એ અમારામાં નથી, એવી રીતના. બસ્ટીડ લખે છે કે તમે અભ્યંતર જૂથમાં આપણે પોતાનું અને આપણે જેના માટે અમેનું સંબોધન કરતા હોઈએ તે બધાનો સમાવેશ થાય છે. આમ અભ્યંતર જૂથનું નિશ્ચિત કદ હોતું નથી. સમનર અભ્યંતર જૂથની મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતા દર્શાવતા લખે છે કે અભ્યંતર જૂથના સભ્યો પરસ્પર શાંતિથી અને સહકારથી રહે છે. પોતાના દેવ દેવીઓ, ખોરાકની ટેવો, લોકરીતિઓ વગેરેને જીવનની સાચી રીત માને છે. પોતાના જૂથને દરેક બાબતોનું કેન્દ્ર સમજે છે. સમનર આવા વલણને સ્વકેન્દ્રીયપણું તરીકે ઓળખાવે છે. મેકાઇવર અને પેજ નોંધે છે કે અભ્યંતર જૂથના સભ્યોના વલણોમાં એકબીજા પ્રત્યે એક પ્રકારની સહાનુભૂતિ અને પોતાના જૂથના અન્ય સભ્યો સાથેનું ખેંચાણ વ્યક્ત થાય છે. એટલે કે નિશ્ચિત જૂથ છે, અભ્યંતર જૂથ છે એ નજીકનું જૂથ છે જેની ટેવો, રીત રિવાજો સમાન હોય છે. અને બાહ્યંતર જૂથ છે એ સ્વકેન્દ્રિત નથી પણ એ બીજા કેન્દ્રિત તરીકે ઓળખાય છે. ઉપયુક્ત વ્યાખ્યા પરથી અભ્યંતર જૂથના લક્ષણો નીચે મુજબ તારવી શકાય છે. હવે તેના લક્ષણો જોઈએ.
અભ્યંતર જૂથ જેઓનો અમેમાં સમાવેશ થાય છે તે વ્યક્તિઓનું બનેલું છે, એટલે કે કુટુંબનું બનેલું છે એવું આપણે અત્યારે માની લઈએ. અભ્યંતર જૂથમાં સ્વકેન્દ્રીપણું જોવા મળે છે. અભ્યંતર જૂથમાં પોતાના જૂથના સભ્યો સાથેનું ખેંચાણ વ્યક્ત થાય છે, એટલે કે તેમાં એક પ્રકારની વફાદારી, એકતા, ભાઈચારાની લાગણી પ્રવર્તે છે. આવી લાગણી અમે બધા અમે આમ માનીએ છીએ, અમે આમ કરવાના છીએ જેવા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે. દાખલા તરીકે કોઈ સમૂહ હોય, સમૂહ એટલે કે મિત્ર મંડળ હોય, તેનું ગ્રુપ હોય, જૂથ હોય, તો એ આવું વર્તન કરી શકે છે કે ભાઈ અમે આમ કરવાના છે, અમે આમ ફરવા જવાના છે, અમે આમ છીએ, અમે આમ છીએ. પછી હવે બાહ્યંતર જૂથ વિશે જોઈએ, એનો અર્થ અને લક્ષણો. જે વ્યક્તિઓ અમે કે આપણેમાં સમાવેશ થતો નથી, જેઓને પારકા ગણવામાં આવે છે. અમેના સંદર્ભમાં જેઓને તેઓ અથવા તમે કહેવામાં આવે છે અને તેઓમાં જે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે તે વ્યક્તિઓનું બનેલું જૂથ એટલે બાહ્યાંતર જૂથ. મેકાઈવર અને પેજ લખે છે કે બાહ્યાંતર જૂથ વલણોમાં એક પ્રકારનો ભેદભાવ અને અણગમો તથા વિરોધની લાગણી સમાયેલી છે. આવી વિરોધની લાગણી સામાન્ય અણગમાથી માંડીને રૂઢ થયેલી ધિક્કારની લાગણી સુધી વિકસેલી હોય છે. બસ્ટીડ નોંધે છે, બાહ્યાંતર જૂથમાં આપણે જેમનો અમેમાં સમાવેશ કરતા નથી, પરંતુ અમેથી જુદા એવા તમેમાં તેમનો સમાવેશ કરીએ છીએ તેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે બાહ્યાંતર જૂથ આપણે એને ગણી શકીએ કે એક જૂથમાં તે સમાઈ શકે નહીં. જેમ કે સમાજની અંદર અત્યારે અસ્પૃશ્યતાનું દોર છે, પણ કાયદાકીય રીતે અસ્પૃશ્યતા નથી લાગુ પડતી, પણ વ્યક્તિના મનમાં બીજા એટલે કે તેઓની ભાવના જે છે તેને આપણે મટાડી શકતા નથી. ઉપયુક્ત વ્યાખ્યાના આધારે બાહ્યાંતર જૂથની લાગણીઓ નીચે મુજબ દર્શાવી શકાય. તેમાં જોઈએ, બાહ્યાંતર જૂથ અમેથી જુદા એવા તમેમાં જે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવતો હોય તે વ્યક્તિઓનું બનેલું છે. બાહ્યાંતર જૂથ પ્રત્યે અભ્યંતર જૂથના સભ્યો વિરોધ, અણગમો, ઉદાસીનતાની લાગણી ધરાવે છે. કોઈ પણ જૂથ પ્રત્યે આપણે વફાદારી, એકતા અનુભવીએ છીએ ત્યારે તે જૂથો અભ્યંતર જૂથો બને છે. પરંતુ આવા વલણોનું ત્યારે જ મહત્ત્વ છે કે જ્યારે વ્યક્તિઓ બીજા જૂથ પ્રત્યે તમારા, તમે, પોતાનાથી જુદા, પારકા જેવી લાગણી વ્યક્ત કરે. બધા જ પ્રાથમિક કે દૂરવર્તી જૂથો બાહ્યાંતર જૂથ સંબંધો વિકસાવતા નથી, પરંતુ જ્યારે કોઈ પણ જૂથ બીજા જૂથ સાથે હિતો, ધ્યેયો, વિચારો, પ્રવૃત્તિઓના સંદર્ભમાં પરસ્પર સંઘર્ષમાં આવે ત્યારે તેવા જૂથો એકબીજા સાથે અભ્યંતર અને બાહ્યાંતર જૂથો બને છે. એટલે કે દરેક જૂથો આવા હોતા નથી, પણ એક જૂથના ધ્યેયથી બીજા જૂથનું ધ્યેય છે એ અલગ હોય ત્યારે તે બાહ્યાંતરમાં આવે છે. રીત રિવાજો અલગ હોય, બીજી ઢબો અલગ હોય, તે બાહ્યાંતર જૂથમાં એટલે કે અમારામાં તેવું એવી ભાવના પ્રવર્તે છે. એનું એક દ્રષ્ટાંત અહીંયા આપેલું છે, તેમાં જોઈએ, અભ્યંતર અને બાહ્યાંતર જૂથોનો ખ્યાલ દ્રષ્ટાંત દ્વારા સમજીએ. અમે અને તમેના ભેદભાવ કયા સંદર્ભમાં વ્યક્ત થાય છે તેના ઉપર આવા જૂથોનો આધાર છે. અમે હિન્દુઓ, તેઓ મુસ્લિમ. અમે મજૂરો, તેઓ માલિકો. અમે રિપબ્લિક, તેઓ ડેમોક્રેટ. અમે રશિયન, તેઓ અમેરિકન જેવા શબ્દપ્રયોગમાં અમેથી જુદા એવા તેઓને ખાસ વિશિષ્ટ સંદર્ભમાં જુદા નામથી ઓળખવામાં આવે છે. આથી કેટલાક સંજોગોમાં હિન્દુ અને મુસ્લિમ, મજૂરો અને માલિકો એકબીજાને માટે બાહ્યાંતર જૂથો છે. અહીં પોતાના જૂથની સરખામણીમાં બીજા જૂથ પ્રત્યેનો ભેદભાવ વ્યક્ત થાય છે. આમ આવા જૂથો સાપેક્ષ છે. કોઈ પણ જૂથ બીજા જૂથની દ્રષ્ટિએ બાહ્યાંતર હોઈ શકે છે. એ નામનું જૂથ બી નામના જૂથની દ્રષ્ટિએ બાહ્યાંતર જૂથ છે, જ્યારે બી નામનું જૂથ એ નામના જૂથની દ્રષ્ટિએ બાહ્યાંતર જૂથ છે. કારણ કે એ જૂથના સભ્યો બી જૂથના સભ્યોને પારકા, પોતાનાથી જુદા ગણી તેમના પ્રત્યે વિરોધની લાગણી વ્યક્ત કરે છે, જ્યારે આ બંને જૂથોના સભ્યો પોતાના જૂથ સાથે એકતા અનુભવે છે, પોતાના સભ્યો સાથે નિજીપણાની ભાવના ધરાવે છે. આથી આ બંને જૂથો પોતપોતાના સભ્યો માટે અભ્યંતર જૂથો છે, જ્યારે એકબીજા માટે બાહ્યાંતર જૂથો છે.
યુદ્ધકીય પરિસ્થિતિમાં બે રાષ્ટ્રો એકબીજા માટે બાહ્યાંતર જૂથો છે, પરંતુ બંને રાષ્ટ્રો પોતાના નાગરિકો માટે અભ્યંતર જૂથો છે. આમ અમે અને તમેના ભેદભાવ વ્યક્ત થાય છે ત્યારે જ આવા જૂથો અસ્તિત્વમાં આવે છે. આનો અર્થ એ થયો કે આવા જૂથો વાસ્તવિક નથી, પણ માત્ર અમે અને તમેના ભેદભાવ ઉપર રચાયેલા વિશિષ્ટ પરિસ્થિતિમાં અસ્તિત્વમાં આવતા જૂથો છે. આમ અભ્યંતર જૂથનું અસ્તિત્વ બાહ્યંતર જૂથ ઉપર આધારિત છે અને બાહ્યંતર જૂથનું અસ્તિત્વ અભ્યંતર જૂથ ઉપર આધારિત છે. એટલે કે એવું સમજીએ કે એક જૂથ છે એ બીજા જૂથથી વિરુદ્ધ છે. એટલે કે તેના આમ જોવા જઈએ તો એક દેશથી બીજો દેશ પણ અલગ છે. કઈ રીતે? તો કે ભાઈ પ્રાકૃતિક દ્રષ્ટિએ, કુદરતી દ્રષ્ટિએ, જીવનશૈલીમાં, ખાનપાનમાં. એટલે અમે અને તમેની ભાવના પ્રવર્તે છે. પછીનું ક, અભ્યંતર જૂથ અને બાહ્યંતર જૂથ સંબંધોનો ઉદ્ભવતી પાયાની પ્રક્રિયા. તેમાં જોઈએ અભ્યંતર અને બાહ્યંતર જૂથ સંબંધોમાં બે પાયાની આંતરક્રિયાની પ્રક્રિયાઓ ઉદ્ભવે છે, એક વિરોધની અને બીજી સહકારની. બાહ્યંતર જૂથ પ્રત્યેનો વિરોધ સંઘર્ષ કે સ્પર્ધાનું સ્વરૂપ પણ ધારણ કરે છે, જ્યારે અભ્યંતર જૂથના સભ્યોમાં સહકાર વિકસે છે. આ પ્રક્રિયા સ્પષ્ટ કરતા રોબર્ટ બર્સ્ટીડ બે સમાજશાસ્ત્રી સિદ્ધાંતો દર્શાવે છે. તેમાં પહેલું સિદ્ધાંત છે વિરોધની પ્રક્રિયા અને બીજું છે સહકારની પ્રક્રિયા. એમાં પહેલું છે વિરોધની પ્રક્રિયા. તેમાં જોઈએ અભ્યંતર જૂથના સભ્યો બાહ્યંતર જૂથના સભ્યો પ્રત્યે લક્ષણ ચિત્રો વિકસાવે છે. જૂથની એક કે અમુક વ્યક્તિમાં જોવા મળતું લક્ષણ આખા જૂથને લાગુ પાડવામાં આવે તેને લક્ષણ ચિત્ર કહેવામાં આવે છે. આ લક્ષણ ચિત્રો દ્વારા અભ્યંતર જૂથના સભ્યો પોતાનું અને પોતાની તુલનામાં બાહ્યંતર જૂથનું મૂલ્યાંકન કરે છે. આવા લક્ષણ ચિત્રોમાં બાહ્યંતર જૂથ પ્રત્યે અણગમાની, ધિક્કારની, દુશ્મનાવટની લાગણી વ્યક્ત થાય છે. જેમ કે મૂડીવાદીઓ સામ્યવાદીઓને લોહીતરસ્યા આક્રમણખોરો તરીકે, ભાગફોડિયા તરીકે ઓળખાવે છે. તેનાથી વિરુદ્ધ સામ્યવાદીઓ મૂડીવાદીઓને શોષણખોરો તરીકે ઓળખાવે છે. લોહીતરસ્યા આક્રમણખોરો, ભાંગફોડિયા, શોષણખોર કે લક્ષણ ચિત્રો છે. આવી જ રીતે આવા જૂથો એકબીજા સામે વિરોધ કરવા, અણગમાની લાગણી વ્યક્ત કરવા તેમજ મૂલ્યાંકન કરવા માટે આર્થિક, ધાર્મિક, જાતીય, રાષ્ટ્રીય, જાતીય વગેરે લક્ષણ ચિત્રો વિકસાવે છે. આવા લક્ષણ ચિત્રો બંને જૂથો વચ્ચેનું સામાજિક અંતર વ્યક્ત કરે છે, પરસ્પરનો વિરોધ કે મૂલ્યાંકન વ્યક્ત કરે છે. એટલે કે વિરોધાભાસી ચિત્ર દર્શાવે છે કે એક મજૂર વર્ગ અને એક માલિક વર્ગ. મજૂર વર્ગ છે એ માલિક વર્ગને ગુનાખોરીમાં સંડોવે છે અને માલિક વર્ગ છે એ મજૂર વર્ગને ગુનાખોરીમાં સંડોવે છે, એવું કહેવા માંગે છે. પછી છે સહકારની પ્રક્રિયા. તેમાં બાહ્યંતર જૂથનું અસ્તિત્વ અભ્યંતર જૂથના સહકાર અને સંગઠિતતા વધારે છે. સામાન્ય રીતે અભ્યંતર જૂથ વલણો સહકાર, સહાનુભૂતિ અને પારસ્પરિક વફાદારી ભર્યા છે જ, પરંતુ અભ્યંતર બાહ્યંતર જૂથના ભેદભાવથી અભ્યંતર જૂથના સંગઠનની માત્રા વધે છે. સભ્યો વચ્ચે સુમેળ સધાય છે. ખાસ કરીને બાહ્યંતર જૂથની બીક, ધાકધમકી, ભય, ટીકા, મશ્કરી વગેરે અભ્યંતર જૂથની સંગઠનની માત્રા વધારે છે. જૂથોનું આ વર્ગીકરણ લાગણી અને ભાવનાના મનોવૈજ્ઞાનિક પાયા ઉપર રચાયેલું છે. તે કોઈ નક્કર કે ચોક્કસ રચના ધરાવતા જૂથો નથી. પ્રાથમિક કે દૂરવર્તી જૂથની રચના દર્શાવી શકાય તેમ અભ્યંતર બાહ્યંતર જૂથની રચના દર્શાવી શકાય નહીં. તે વિરોધાભાસીમાંથી સર્જાતા જૂથો છે. આવા જૂથો સાપેક્ષ છે. આમ છતાં આંતરજૂથ સંબંધોના અભ્યાસમાં તેમજ જૂથો વચ્ચેનું સામાજિક અંતર માપવામાં આ ખ્યાલો મહત્ત્વના છે. આપણે જો આવા વિશ્વને આપણું અભ્યંતર જૂથ ગણીએ તો ભાષા, રાષ્ટ્ર, પ્રદેશ, કોમ, જ્ઞાતિ વગેરે વચ્ચેના બધા જ સંઘર્ષો નિવારી શકાય. વિશ્વમાંથી વિનાશક યુદ્ધો અને લડાઈઓનો અંત આવે. આથી જ ગાંધીજીએ વસુધૈવ કુટુંબકમની ભાવના રજૂ કરી હતી. પરંતુ માનવ સ્વભાવનું આ પ્રકારની ઘડતર કઈ રીતે શક્ય બને તે અંગે સમાજમાં નેતાઓએ ચિંતન કરવાની જરૂર છે. એટલે કે લોકોમાં માનવતાનો વિકાસ થાય અને અમે અને તમેની ભાવના ખત્મ થાય તે જરૂરી છે, તેવું ગાંધીજી કહે છે. આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઔપચારિક અને અનૌપચારિક જૂથ એ આવતા વિડીયોમાં લઈશું. જય સ્વામિનારાયણ.